હું તમને કહી દઉં મિત્રો, લગ્નનું નક્કી કરવા જાઓ ત્યારે તમે જયારે છોકરી સાથે વાત કરો ને, એટલો મીઠો પેલા આમ રેડિયો જેવો આમ સુરીલો અવાજ હોય, ઝીણો ઝીણો, ખબર નહીં લગ્ન પછી એ રેડિયોમાં કોણ વૂફર લગાડી જાય. અને હું છેલ્લે બધાને એવું પણ કહીશ કે તમે ફેશન કરો, વુમન્સ ડે ખાસ બધી ફેશન કરો, પણ છે ને આપણા ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે જે આપણે માથામાં સિંદૂર લગાડીએ કે પગમાં પાયલ પહેરીએ, કાનમાં બુટ્ટી પહેરીએ, મંગળસૂત્ર, આ બધું રાખવાનું. આ બધી સુહાગનની નિશાની કહેવાય, હે ને? યસ યસ. તમારે કઈ કેવું છે? હું લા કાકી સુહાગની નિશાની વિશે કઈક કહેજે. પુરુષોની પણ છે જ ભાઈ સુહાગની નિશાની. જાઓ ને. હવે શું? ઓફિસ જતી વખતે હાથમાં ટિફિન હોય અને હાજે આવતી વખતે હાથમાં શાકભાજી થેલો હોય, એ પરણેલો છે ને. તારે હું યાર તું લાગ સોંગ વગાડ ને, તું ખરી ગંભીર વાતોમાં આવી ગયો આની હાથે. સ્ટુડિયોમાં છે કાકી, તમે કઈક કહેતા હતા. અરે તું એમ કહેતી હતી કે વોટ્સએપ છે ને આપણને બહુ આગળ લઈ જાય. એવું કઈ રીતે? જો ને હું બસમાં આવતી હતી, મારે પાછલા સ્ટોપ પર ઉતરવાનું હતું, એના બદલે આગળ જતી રહી. હા. એટલે તે જોક માર્યો એમ મારી સામે? અરે હું કશું બી કરું, તમને નથી ગમતું. હાલી આવે આખા પછી શ્રાવણ મહિનો જિંદાબાદ. હા રે એકદમ જ. ઉપવાસ કર્યો છે? હા વળી એકદમ. તો પછી કઈ ખાધું કરું? બસ હવે ખાસ એવું કશું નહીં, આ તો ખાલી 2-3 કેળા ખાધા, સફરજન, પછી થોડું દાડમ ખાધું, શેકેલા સિંગદાણા, બટાકાની વેફર, પછી ફરાળી ચેવડો, સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, પછી જ્યુસ પીધો અને અત્યારે રાજગરાના લાડવા બનાવું છું. આહા, સખત આકરો ઉપવાસ કર્યો ત્યાં. અરે બહુ અઘરું છે. યુ આર 36, 24, 36 બરાબર? હવે મારું ક્યાં ચાલુ કર્યું તમે? સાંભળ ને, યુ આર 36, 24, 36, અત્યારે યુ આર 66, 76, 86 બરાબર? એને જ ફુગાવો કહેવાય કે આમ તારી પાસે પહેલાથી વધારે છે, પણ પહેલા કરતા તારી વેલ્યુ ઓછી થઈ ગઈ, એમ ખ્યાલ આવ્યો? હા, મને ખ્યાલ આવી ગયો. હા, અને ઇન્ફ્લેશન કહેવાય. અને સાંભળો, સ્પીડ અને કિલોમીટર માપવાનું મીટર ગાડીમાં હોય ને પેલા સ્ટીયરિંગ પાસે, હા, પછી ઇલેક્ટ્રિસિટીના યુનિટ માપવા માટે પણ મીટર હોય છે પેલા ખોખામાં ઘરમાં, હા, તો પછી ડ્રેસ મટીરિયલ અને કાપડ માપવાનું મીટર ક્યાં ચોંટાડેલું હોય? બે પેલી પટ્ટી આવે હવે સેન્ટીમીટર. તું શું હવે હમણાં ઇકોનોમિક્સ ની ગણિત પર ગઈ? તને શું ભણાવે છોકરી? અરે મારી રીતે કરું છું, તમે મૂકો. આ યાર ફેલ થશે આ છોકરી. રહેવા દો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. અરે ક્યું પૈસા પૈસા કરતે હો તુમ, પૈસે પે ક્યું મરતે હો? હાલી જળ દેવી ખર્ચો કરાવશે જ. આમે ઇતિહાસ છે. કપડા ધોતી વખતે જે ગજવામથી પૈસા મળ્યા હોય ને, એ આ લોકોએ ક્યારે પાછા આપ્યા જ નથી. હક છે અમારો, હક. આ લઈ લે. ચાલ હવે સોંગ સાંભળ. પછી શ્રાવણ મહિનો જિંદાબાદ. હા રે એકદમ જ. ઉપવાસ કર્યો છે? હા વળી એકદમ. તો પછી કઈ ખાધું કરું? બસ હવે ખાસ એવું કશું નહીં, આ તો ખાલી 2-3 કેળા ખાધા, સફરજન, પછી થોડું દાડમ ખાધું, શેકેલા સિંગદાણા, બટાકાની વેફર, પછી ફરાળી ચેવડો, સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, પછી જ્યુસ પીધો અને અત્યારે રાજગરાના લાડવા બનાવું છું. આહા, સખત આકરો ઉપવાસ કર્યો ત્યાં. અરે બહુ અઘરું છે. બળદીએ તમને પૂછું? મને કહે છે? અરે એટલે તમને બંનેઓને. હા, પૂછો ને કાકી. પિક્ચરમાં પેલા હિરોઈન નો લેટર આવતો હોય અને હીરો વાંચતો હોય, તો હીરો વાંચતો હોય તો એનો અવાજ આવવો જોઈએ ને, એના બદલે જે લખે છે એનો બેકગ્રાઉન્ડ વોઇસ આવે, એટલે હિરોઈન બોલતી હોય ચિઠ્ઠીમાંથી. એ શું હશે? એક તો તારો સવાલ સમજતા મને આટલો ટાઈમ થયો, જવાબ હું આલું. હશે તું શોધી કાઢ. હા કે બકા? ફટ કરીને ઉડાવી દીધી મારી આખી વાત. એક વસ્તુમાં સરખા જવાબ આપવા નથી તમારે. ના ખબર જ ના જ પાડું ને યાદ. આ છે ને એક વસ્તુ કહું તને, શું? મારા લગ્ન થયા ને પછી મને ખબર પડી કે હીરો હિરોઈન ના મળ્યા પછી પિક્ચર કેમ પૂરી થઈ જાય. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. મહિલા દિવસ હોય છે બરાબર છે, પણ એ દિવસ આવતા વર્ષની 7મી માર્ચ સુધી ચાલે. આખું વર્ષ ચાલે એમ કેવા માંગો છો? સવાલ જ નહીં ને. ગમે તે હોય, અમને મહિલાઓને આ દિવસ આપ્યો છે ને 8મી માર્ચ. તો ભાઈ અમને આવો આપ્યો જ છે. કયો? 1 મે. 1 મે તો મજૂર દિવસ છે. એ જ તો કહું છું લા. મેં તો લા. પણ સાંભળો, આ 8મી માર્ચે મહિલા દિવસ ગયો તો તમે મને કશું ગિફ્ટ તો આપી નહીં. હું જોઈએ તારે? મને આ મેકઅપ નો સામાન જોઈએ છે. કેટલા વપરાય છે તને ખબર? પેલા કલર લગાડવાના રોલર થી તારા મોઢા પર ચોપડે છે. ચૂપ રહો હવે, મારે જોઈએ છે તો જોઈએ છે. અરે ભાઈ તું ના કજરે કી ધાર, ના મોતિયો કે હાર, ના કોઈ કિયા શ્રૃંગાર, ફિર ભી કિતની સુંદર હો. આ બધી હોશિયારીઓ રહેવા દો. મેકઅપ ના સામાન માટે ખર્ચો કરવો પડશે એટલે કરવો પડશે. જો ભાઈ મહિલા દિવસ છે, હમણાં તો કશું બોલાય જ નહીં કાકા.
अरे क्यों पैसा पैसा करते हो तुम, पैसे पे क्यों मरते हो? હાલી જળ દેવી हाँ, ખર્ચો કરાવશે જ. આમે ઇતિહાસ છે. અને 2 પ્રકારની અગરબત્તી આવે છે. સુગંધવાળી. બોલવા દે ને મને. હા હા. 2 પ્રકારની અગરબત્તી આવે છે, ભગવાન માટે અને મચ્છર માટે. ભગવાન આવતા નથી ને મચ્છર જતા નથી. લા યાર બહુ કરી તમે તો. એક કામ કરો, તમે હમણાં એક નાનકડી જપ્પી લઈ લો, ત્યાં સુધી હું મસ્ત ગીત વગાડું. અત્યારે એક બીજું તને કહી દઉં. શું પાછું? વિજ્ઞાન ગમે તેટલું આગળ વધી જાય ને, પણ આજ દિન સુધી એ ખબર જ નથી પડી કે શું કામના દિવસે જ સવારે બહુ ઊંઘ આવે અને રજાના દિવસે આંખો વહેલી ખુલી જાય. એની માને લા યાર તમે હુઈ જાઓ, ખરેખર ઊંઘ ચડી. હલો. હાય પહેલું કેમ છે? જલ્દી એમને ફોન આપ. હા એટલે કશું બોલવાનો મોકો જ ના આપ્યો. લો તમે જ વાત કરો. હા શું કહેતી હતી? એટલે ઇન્ફ્લેશન એટલે શું? ઇન્ફ્લેશન ફુગાવો. અરે ફુગ્ગા નહીં, ઇન્ફ્લેશન ઇકોનોમિક્સ માં છે. વ્યાત્યાપાને હો એને ફુગાવો કહેવાય ગુજરાતીમાં, ઇકોનોમિક્સ વાળી. આપણે ઇન્ફ્લેશન એટલે શું પણ જલ્દી બોલે, પેલી ભણાવું છું. એટલે પણ તું યાર જો ઇન્ફ્લેશન એટલે તું સમજ, તારી પાસે 100 રૂપિયા હોય અને વડાપાઉં 5 રૂપિયાનું મળતું હોય. અરે ઇન્ફ્લેશન સમજાવો ને. હાલી ઉભી રહે, હવે સમજાવો તો એક્ઝામ્પલ આપું છું, વચ્ચે ના બોલીશ. જો તારી પાસે 100 રૂપિયા હોય, વડાપાઉં 5 રૂપિયાનું હોય. હવે માની લે કે તારો પગાર 100 રૂપિયાથી સીધો 1 લાખ રૂપિયા થઈ ગયો. ના હોય. આપણને બોલો 1 લાખ રૂપિયા પગાર થાય, પણ એની સામે વડાપાઉં 10,000 રૂપિયાનું થઈ જાય તો સરખું જ થયું ને. પણ એ તો રેશિયો પ્રપોર્શન માં આવે ને. હાય શીખી ગઈ. હા એને જ ઇન્ફ્લેશન કહેવાય. કે પતિને બોલવાનો મોકો આપવો જોઈએ. કેમ હશે અલા? એ પણ આ લખી જ શક્યો ને, બોલી તો ના જ શક્યો ને. તમે આ તો એકદમ સાચી જ વાત છે. ખોટું છે ને પત્ની સાથે આર્ગ્યુમેન્ટ કરવાનું જ નહીં, ખાસ કરીને જ્યારે એ ગુસ્સે હોય કે પછી એ રડતી હોય કે પછી એ ઇમોશનલ હોય કે પછી એ શ્વાસ લેતી હોય, ટૂંકમાં કશું કરવાનું જ નહીં એમ. કરેક્ટ નહીં જ કરવાનું. ઓકે. પતિ અને સાપ હોય ને, સાપ એના નસીબ એક જ જેવા હોય. પતિ અને સાપ. હા, વર્ષમાં એક જ વાર એ લોકોની પૂજા થાય, બાકીનો ટાઈમ તો લાકડીઓ જ પડે. શું વાત છે કે કાકા તમે કાકીથી ક્યારે ગભરાતા નથી? કોણ કે છે? મયંક વિશ્રાણી. એમ નહીં, એવું કોણ કે છે કે હું ગભરાતો નહીં? એમ ગભરાઉં જ છું વળી, અને એ સ્વીકારવામાં મને વાંધો જ નહીં. શું વાત કરો છો તમે? ગભરાતા હોય એમ? ભાઈ દરેક પતિ ગભરાય, માને કે ના માને. અને હું તો એવું માનું છું કે પત્નીથી જે ગભરાય ને એ જ સ્વર્ગમાં જાય, અને જે ના ગભરાય એને તો પછી અહીંયા ધરતી પર જ સ્વર્ગ થઈ ગયું ને. સાથે હવે કાકી પણ સ્ટુડિયોમાં છે. કેમ છો કાકી? અરે એકદમ મજામાં. કાકી તમને જોઉં છું ને મને આમ કઈક જુદું જ સૂઝે છે. એટલે તમને નહીં કહેતો બે. ના પણ તું મારા વાયા થ્રુ જ જા, તું ડાયરેક્ટ વાત નહીં કરવાની. કેવા ઇન્સિક્યોર છો. તું જપને લી. હું અત્યારે તમારા હિતનું કહેતો હતો. હા હું કઈક શું કરો તમે? આમાંય જોઈ. મને કહો છો. આમાંય તો 1 મિનિટ. શું છે? જો આ 2 તાર છે ને, હા. આમાંથી એક તાર પકડ. શું કામ પણ? પકડ ને, હવે પછી કહું છું શું કામ. પકડ જોઈ. લો. કઈ થયું? ના રે. એનો અર્થ કે કરંટ બીજા તારમાં છે. એટલે તમે મારા અત્યારે કરંટ ચેક કરાવો છો? એટલે જોઈ લઉં ને, મને માય ગોડ, તમારે મને મારી જ નાખવી છે એમ ને? કશું નહીં લઈ હવે. લા તમે ઉતરો યાર, પછી કરાઈ દઈ શકો. તમે કાકીને ક્યાં તાર પકડો? આમ આવું જોઈએ. લે આ તાપ. મારે કશું કરવું જ નથી. આ તો હું જાતે ઉતરવું પડે. મને મારી નાખવાની યોજના કરી તે જોયું ને પહેલું? કઈ નહીં કાકી, બેસો તમે. બે તને કશું ના થાય લી. હવે શું યોજના વાળી? શું કશું ના થાય? આજે સવારે તારી આગળથી પેલી બિલાડી રસ્તો ક્રોસ કરીને ગયેલી ને, હા. એ બિલાડી આગળ જઈને એક્સિડન્ટમાં મરી ગઈ, ખબર? બે ચાઓ ને યાર. સોંગ વગાડલા, સોંગ વગાડ. 2 દિવસથી કાકી કથામાં જાય છે. એ જાયલા. અરે આવતા નથી, બાકી એટલું સરસ બોલે છે ને મહારાજ. શું કે? મહારાજે એક બહુ સરસ વાત કરી કે આપણા અંદરનો જે અવાજ છે ને, હા એ લોકોને સંભળાય તો લોકો તમારી સાથે જોડાય. હું આપણા અંદરનો અવાજ લોકોને સંભળાય ને તો લોકો તમારી સાથે જોડાય. એવું ના હોય. શું ના હોય? આપણા અંદરનો અવાજ લોકોને સંભળાય એટલે હું શું? નસકોરા. બે જાવ ને હવે. એ જ થયું ને, આપણા અંદરનો અવાજ લોકોને સંભળાય એટલે નસકોરા. જો સંભળાય તો લોકો તમારી સાથે જોડાય ના, તમારાથી છૂટા પડી જાય. બેચેન, તમે તમારું લોજિક તમારી પાસે રાખો યાર. પેલા મહારાજનું ને તમે ક્યાં તમારું બધું ગોઠવો છો? તમે જાઓ કથામાં. મેં તો ઘરે જ અનુભવ કરી લઉં છું આનો. કેમ કે મહારાજની કથા હોય કે પત્નીની વ્યથા હોય, એ એક જ જેવી હોય. કશું સમજ ના પડે તો ધ્યાન દઈને હોંભળ્યા કરવાનું, બસ. હટ.